સરકારે કંડલા ખાતે મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 132.51 કરોડ મંજૂર કર્યા। કાર્ગો નિકાસ વધારવા માટે સાગરમાલા અને પીએમ ગતિશક્તિ હેઠળ વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ। કંડલા પોર્ટ પર સિમસેલ મલ્ટીમોડલ લોજિસ્ટિક એન્ડ ભીડ ઘટાડવા તરફનું મોટું પગલું। વર્લ્ડ ક્લાસ બંદરોનું નિર્માણ, વૈશ્વિક મેરીટાઈમ હબ તરીકે ભારતના ઉદયને વેગ આપવો। જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલાએ જણાવ્યું, દેશમાં પોર્ટ આધારિત વિકાસને મજબૂત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે LC 235 પર રોડ ઓવરના નિર્માણને મંજૂરી આપી છે। આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 132.51 કરોડ છે। આ પ્રોજેક્ટ ભારત સરકારના ફ્લેગશિપ સાગરમાલા કાર્યક્રમનો એક અભિન્ન અંગ છે અને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના ઉદ્દેશ્યો સાથે એક સુસંગત પણ છે, જેનો હેતુ દેશમાં મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવાનો છે। આ નિર્માણ હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા ડિપોઝિટ ધોરણે હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલાએ કહ્યું, આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ આધુનિક કાર્યક્ષમતા અને સીમલેસ પોર્ટ આધારિત કનેક્ટિવિટી માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે। દીનદયાળ પોર્ટ પરનો આરોપી મહત્વપૂર્ણ અડચણો દૂર કરાશે, કાર્ગોની અવરજવરમાં સુધારો કરાશે, ભારતની લોજિસ્ટિક કાર્યક્ષમતાને મજબૂત બનાવશે।